અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયો છે। આગામી 4 દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ સાઇડ ડિવાઈડર અને ફૂટ બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્કની કામગીરી આપવામાં આખરી ઓપ આપી રહ્યા છે। ઓએનજીસી બ્રિજ શરૂ થતાં લોકોને 2 કિલોમીટરનો ફેરો વધશે। અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાઘા પહેરી હવે સજ્જ બન્યું છે। છેલ્લા 1 વર્ષની બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈને બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈ આમ જનતાને રોજના 2 થી 2.5 કિલોમીટરનો ફેરો ફરવો પડતો હતો, જેને લઈ લોકોને ગળખોલથી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો। તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પિરામન રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી। આ ઉપરાંત અંકલેશ્વરમાં 3 રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી। હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચવર્ક ચાલી રહ્યું છે, ત્યારે આગામી 10 અથવા 12 તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે, જે માટે બાકી રહેલી રેલિંગ તેમજ ડામર વર્ક તેમજ ફૂટ બ્રિજની લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે। આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ બાકી છે, જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે, જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે। મે મહિનામાં બ્રિજ શરૂ થવાની આશા વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે।